રૂક્ષ્મણીજીના દર્શન કરવા માટે જો લિફ્ટમાં પુરાઈને જવાના રહ્યો બાકી હવે અમારા રૂમનો ટૂર પણ તમને દઈ દે અત્યારે જો દર્શન વાળો આવી ગયા તો હોટલની ખોજમાં નીકળ્યા હતા ને જો મિની સાબુ તો જો આપણે માધવમાં આવી ગયા હે તો આપણે એને નાસ્તો આવી ગયો જો તો આપણે પહોંચી ગયા હે રૂક્ષ્મણીજીના દર્શન કરવા માટે દ્વારકા પછી જાઉં આપણે ડાયરેક્ટ હવે અહીં પહોંચી ગયા ને અહીં દર્શન કરીને પછી જવાના હે જો તમે બધા જલ્દી જલ્દી મસ્તના દર્શન કરી લ્યો બાકી દાદા ને બધા આવે છે હજી પાછળ આજો આજો વાહ તડકો લાગે છે એને 5:30 વાગે આપણા બધા માટે દાદા ને દર્શન કરીએ કેમ કે ફોન અંદર અલાઉડ ના હોય ને એટલે એને જવાનું મન ના થાય એટલે દાદા જો બધા હાટો ને દર્શન કરીએ ને દાદા બધાના ભાગનું તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા ને આપણે પહોંચી ગયા હે આપણી સમાજવાડી અહીં સમાજવાડી ને આપણે ઓલરેડી હે ને રૂમ બુકિંગ કરીને જ એકો તો જોવામાં ને જો સામાન આપણે હે ને લઈને ડાયરેક્ટ જાય અને થોડીક વાર આરામ કરીને પછી મળીએ ને જો પાછળ હે સમાજવાડી જો બહુ મોટી છે પણ અત્યારે ટ્રાફિક એટલી હે ને પેલા રૂમ બુકિંગ કરવા પડે નહીં માન રૂમ મળે છે અને જો દાદા એમાં બેઠા હે જો લિફ્ટમાં પુરાઈને જવાનું છે હાલો જોરદાર હે બાકી હવે આમાં રૂમ ક્યાં હે ખબર નથી આ ભાવેશભાઈ તો એક તો સારું કર્યું કે પેલા બુકિંગ કરી રાખ્યું ને તો અત્યારે મળત નહીં હા હાલો તો ફાઇનલી જો આપણા રૂમ છે હવે અહીંયા હે ને નાઈ ધોઈ મસ્ત ફ્રી થાઈને પછી હે ને આગળ ક્યાંક જાઉં તો બન્યા રહેજો બધા ચાલો તો ફાઇનલી આપણે હે ને રૂમે પહોંચી ગયા રૂમનો ટૂર પણ તમને દઈ દઉં અને પહેલા તો એસી દેખાય છે ટીવી દેખાય છે અને આ મસ્તનો રીસો છે જો તો પહેલાં જ આપણે હે ને અહીંથી જ ચાલુ કર્યું છે અને બાકી જો આ છે બેડ 2-3 ગાદલા ટીવી એસી અને અહીંયા બાથરૂમ પેલી સાઈડ અને આ બાલ્કની જો અને જોરદાર રૂમ છે બાકી મોજ પડી ગઈ છે એક ભાવેશભાઈ કે હે અમારે છે ને અમારે બેન ભાઈ ને તો નોન એસી હાલે જ પણ અમારે મેડમ જોશના છે ને એને એસી જ જોતો હતો એટલે કે એસી સિવાય તો મને ચાલશે ને એટલે એસી નું બુક કરાવ્યું પેશન્ટ સેટિંગ કરીને બોલો એ તો કરવું જ પડે ભાવેશભાઈ નકર હાલે ને ગાડા હાલો તો હવે છે ને આપણે અત્યારે થોડોક ટાઈમ છે તો અંદર આપણે આટો મારતા આવીએ દ્વારકા સાઈડ અત્યારે જો દર્શન વાળો આવી જાય તો દર્શન કરી લઈશું ને ત્યારે બીજી ઘણી બધી જગ્યા છે ને જઈએ હું આટો મારતા આવી હાલો તો મળીએ આગળ તો આ છે અમારી હોટલ અને હવે આપણે હે ને ડાયરેક્ટ અંદર જઈએ નહીં ધોઈને અમે બધા હે ને મસ્તના રેડી થઈ ગયા ને ફ્રી થઈ ગયા હે થાકી ગયા હતા એટલે થોડીક વાર હે ને આરામ કરી લીધો તો કાં હવે ભાગીએ ને આપણે હવે જઈએ કાળિયા ઠાકરના દર્શન કરવા હા હવે તો આગળ બન્યા રહી જા ટીટ થાય છે જો તો આજે દ્વારકામાં એટલી ટ્રાફિક છે કે આગળના બધા પાર્કિંગ છે ને ફૂલ થઈ ગયા અને હજી પહેલા અહીંયા ગેટ પાસે જો અહીંયા ગેટ પાસે જે પાર્કિંગ છે ને આપણે ગાડી રાખી છે અને હવે અહીંથી છે ને ડાયરેક્ટ હાલીને જવાનું છે હાલું ઘણું પડશે હો જોશનાબેન વાંધો નહીં ને કાળિયા ઠાકરના દર્શન કરવા એમાં શું તકલીફ કે ને હા અત્યારે દર્શન થાય તો ઠીક ને તો સવારે કરી લઈશું અને બાકી હા ને આટો મારતા ટાઈમ હજી ઘણો છે આપણે જો નાઇટનો વ્યૂ દ્વારકાનો જોરદાર છે અને આપણે છે ને પહેલી વાર દ્વારકા છે ને રોકાય છે અત્યારે નાઇટમાં અને એનો હજી વ્યૂ જો હું હજી લાઇટિંગ ને બાઇટિંગ ને બધું મસ્ત ને ચાલુ થવાનું છે અને જો હું બાકી મોજ પડી ગઈ છે ને હજી તો થોડુંક હાલીને ઘણું હજી જવાનું છે જો સામે દેખાય છે મંદિર અને આપણા દાદા તો ક્યાંય દેખાતા નથી ને એટલે હે ને હાલીને વયા ગયા હે અને આ બધા જો થાકી ગયા હે એને જ કીધું તું જસના બેને કે હાલી નીકળે જાય ને તો અમે રિક્ષામાં અમે આવતા હતા હવે થાકી ગયા ને એટલે પૂરું થઈ ગયું હે હાલો જો આ લસ્સી છે અહીંયા હે ને માન વારો આવ્યો છે લસ્સીમાં એક તો ફેમસ લસ્સી છે અને પી નાખી ટ્રાય કરી ટેસ્ટ કરી કેવો છે દાદા ટ્રાય કરે દાદા કેવો છે જોરદાર વાહ અમારે નકશા ખાધી ને શીતલબેન એટલે હારી જ હોય બાકી આ કદનું જીવું હું ખાતો નથી હા એટલે હારી જ છે ને હવે હા અને અહીંયા ખબર આવી ખાધી એટલે હારી જ હોય તમે ટેસ્ટ કર્યો બહુ મસ્ત એને તો સડી ગઈ લસ્સી
હાલો તો આપણે હે ને દ્વારકાધીશના દર્શન કરીને હવે આવી ગયા ગોમતી ઘાટમાં. કેમ કે એમાં ટ્રાફિક બહુ હતી એટલે વારો આવે એમ નતો, એટલે જલ્દી આપણે દર્શન કરી લીધા અને પછી આપણે ગોમતી ઘાટ આવ્યા હે. જો અત્યારે અંધારાના નાઇટનો વ્યૂ એકદમ જોરદાર છે બાકી, અને પાણી ઓછું થઈ ગયું કેમ કે વીર વહી ગઈ એટલે થોડુંક જ પાણી છે ને અત્યારે છોકરા બધા મોજ કરે છે. દ્વારકામાં હે ને નાઇટનો વ્યૂ એકદમ જોરદાર છે અને બાકી ફૂલ મજા આવી ગઈ છે આજે તો. હલો ભાવેશભાઈ, મજા આવી ગઈ ને બાકી? હે અરે કઈ ઘટે નહીં, ફૂલ મોજ ને ફૂલ ધમાલભાઈ. તમે અમારા સાથે આવ્યા ને એટલે બહુ બેન જ મજા આવી ગઈ અમને. વાહ જોરદાર. કૃષ્ણાબેન તમને? અમને ફૂલ મજા આવી, પણ આ જો વટાણે અવરો થયો તો એને કેમ કે હવે હે ને ભૂખ લાગી છે તો આપણે હે ને ડાયરેક્ટ હવે જમવા જઈએ, કેમ કે બધાને હવે ભૂખ લાગી જ છે. પાર્કિંગમાં પહોંચી ગયા. આજ કરતા હે ને રિક્ષો કરીને કેમ કે થાકી બહુ ગયા ને કોઈ હે ને હાલી નતું શકતું, ખાસ કરીને જોશના બેન ને ભાવેશભાઈ પૂરું થઈ ગયું. જો લબાડ ને જેમ આવે ધીરે કામ નહીં. હજી તો મને કે બસ મને જાત્રા લઈ મારે કેમ લઈ જાવ એને પૂછો છો. તમે હાલી નથી શકતા એમ આજ કરે રિક્ષો બાંધો પડે. છોકરા હોય તો ન હાલી હગે ને. એ તો અમે બધા રાખતા હતા ને, એ તો બાનું હે જોશના બેન એક બાનું જોઈને હવે રાખ્યો જ છે ને, નથી રાખ્યો એવું કઈ નથી. પણ આ તો જયારે ફોન કાઢીને એટલે બ્લોગ ચાલુ કરીને એટલે ભાવેશભાઈ બ્લોગ નહીં એમ જ જોઈએ બધાને. બ્લોગ ચાલુ કરી નથી, ખોટું બોલે નથી. પેલા હકીકત કે ખબર હોય, જો પાછું ચારા કરે ને વાર ખરે ચારે જ કે પછી મને કે શીતલબેન તમે હે ને આમ બ્લોગ ચેક કરો છો કે પાછળ કે હું હલો તો હવે ડાયરેક્ટ હે ને મસ્તાની હોટલ ગોતી પેલા તો જમવા માટે. હાલો તો આપણે હે ને હોટલની ખોજમાં નીકળ્યા હાઈ. હવે જોવાય કે કઈ હોટલે જઈએ. એક તો અહીંયા આપણે ખબર ના હોય ને, કોઈ દિવસ અહીં જમતા ના હોય ને એટલે ખબર નથી કે કઈ હોટલ સારી છે. પણ હવે બે ત્રણ હવે ચેક કરીએ કયા સારું છે ને હવે જોવાય આગળ. હાલો તો ફાઇનલી આપણે હે ને મસ્તાનો જયમાં છે હોટલમાં. શ્રીનાથ હોટલ હતી અને માંડ કરીને મેળી હતી અને 1.5 કલાકે અમારો વારો આવ્યો હતો ને બેહીને અમે ખાલી થાકી ગયા હતા ને. એમ થઈ ગયું કે આવ જમવું ને. હા હવે તો એવું લાગતું હતું કે ડાયરેક્ટ હોટલે જઈએ ને સુઈ જવાનું એવું ઈચ્છા થતી હતી. કેમ કે હે ને એટલી ટ્રાફિક, ફૂલ ટ્રાફિક હતી અને માંડ વારો આવે ને જમી નાખ્યું હોય ને તોય હજી એટલી ગરમી થાય છે. અત્યારે પવન નથી, આખો દિવસ એટલો પવન હતો ને અત્યારે ફૂલ ગરમી થાય છે બોલો દ્વારકામાં. નહીં દાદા હવે થાકી ગયા એવું લાગે છે. ના બાપ ના નથી થઈ કાજી થાકવાનું હું આવતું જ નથી. વાહ હાલો તો ડાયરેક્ટ છે ને રૂમે જઈને મળીએ. હાલો તો જો આપણે પહોંચી ગયા હે આપણા રૂમે. અહીંયા હે સમાજવાડી, આપણી સમાજવાડી હોટલ નથી કા. હાલો તો હવે છે ને આપણે ડાયરેક્ટ જઈને મળીએ. ગુડ મોર્નિંગ બધાને. અને આપણે મસ્તાની ગુડ મોર્નિંગ છે ને આજે તો દ્વારકામાં થઈ છે. આજે તો જબરજસ્ત ગુડ મોર્નિંગ થઈ છે. અને બાકી હે ને અમે કાલના આવ્યા હે રૂમે, પણ એક વસ્તુ નોટિસ જ અમે કોઈ નથી કરી. આજે હું આટો મારતી હતી ને તો બધા હે ને જોયું, મેં ચેક કર્યું કે આ શું હે. જો મિની સાબુ, મારે ખાલી આંગળીમાં નથી આવતો ને એવડું જ સાબુ દાદા. જો ખાલી એવડું જ સાબુ બોલો. આ અમે તો ગયા ક્યારે નહીં જોયું. તમે કોઈ જોયું તો કોમેન્ટ કરજો. ગજબ કહેવાય હો. આમાંથી તો ખાલી આપણા હાથ જ ધોવાય. શું કેવું ભાવેશભાઈ? હે મને કઈ હતું હું તમે સાબુ લેવા જતો નતો. હા આપણે નાવો તો હા ખબર જ ના હતી કે મિની સાબુ છે. હા આ સાબુ હતા, અમને તો ખબર જ નથી કે આ સાબુ છે એમ. અમે તો બીજા સાબુ લેવા હતા. ગજબ કહેવાય. બાકી જો એવડું જ સાબુ અમે પહેલી વાર જોયું બાકી. હાલો તો હવે હે ને આપણે રેડી થઈને જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા પાછા બીજી વાર. તો ફાઇનલી આપણે હે ને રેડી થઈને હવે જવાનું છે દ્વારકા સાઈડ. દર્શન તો કાલે કરી લીધા હતા એમ, તો હવે હે ને થોડો કાંટો મારતા આવી એ સાઈડ અને પછી આપણે ડાયરેક્ટ નીકળી જઈએ. હવે હે ને ખાસ જગ્યાએ જવાના હે એ તમે આગળ જોતા રહ્યો પછી તમને ખબર પડશે. અને જો જોરદાર વ્યૂ છે. બાય બાય કરી દઈએ હવે. તો હવે આપણે નીકળી અને હે ને બજારમાં આટો મારતા આવી અમે દાદા અને જો બધા હવે હે ને પાછળ રેડી થઈને બધા આવે છે ધીમે ધીમે. આપણી ગાડી હવે ક્યાં હોય. હવે દ્વારકાને કહી દે બાય. હવે થોડો કાંટો મારીને બજારમાં પછી આપણે ડાયરેક્ટ હે ને નીકળી જવાનું જ થાય છે. ને જ્યાં બધા રેડી થઈને હજી આવે છે ધીમે ધીમે. અહીંથી ને કોઈને જવાનું મન નથી થતું ને એટલે બધા ધીમે ધીમે આવે છે. જો આવે. હલો જલ્દી કરો હવે. અમે ઓલા ફેરા નતા ફરતા
હા તેના પડવાના હોય ને હા. બાબા એમ કીધું કે આમ ધીરે ધીરે આયરે આવી જોતી જો આને ધીરે ધીરે આયરે આવી હા નહીં તો વળી જોશનાબેન માં મંદિર બંધ થઈ જાય તો વળી આપણે ખોલાવવું જોઈએ હા અત્યારે ના થાય હવે જોઈએ હાલો જો નક્ષભાઈ હે ને ચોકલેટ ખાઈ હે વાહ હાલો ગાડી મેં લેતા આવું. તો જો હે ને જોશનાબેન કાલે એમ કહેતા હતા કે હે ને મારે કે ભાવેશના પાકીટમાંથી 1 રૂપિયા બગાડવા નથી, પૈસા તો હવે આજે વાપરવાના છે એમ કહે જો બરાબર ને. કાલે તો હે ને કે વાપરવાના 1 રૂપિયા નતા ને એટલે ના પાડતા હતા ને, બાકી ખર્ચા તો આજે કરાવશે ભાવેશભાઈ ને અત્યારે ને. અત્યારે આપણે હે ને કાલે દર્શન દ્વારકાધીશના કરી લીધા હતા ને હવે આરામથી ને અત્યારે હે ને ભાવેશભાઈ ના હે ને પાકીટમાંથી ને ઓછા કરશે પૈસા ને ભાવેશભાઈ. સો એ હું થાય પણ જો અહીંયા હે ને પાર્કિંગ ફૂલ લે ગાડી જો અહીંયાથી અહીંયા જાય તો પાછું આપણે વાળું હલીને જવું પડશે જ્યાં હા. ગયા હતા ને એવું મને લાગે કે એવી રીતના હે. વાહ તો અત્યારે પાર્કિંગ બધા ફૂલ હે તો હવે જવાનું કેન્સલ કરે કેમ કે હાલીને છે બહુ જવું પડે જોવાય. હવે તમે ટ્રાફિક જો પાર્કિંગમાં ગાડી રાખવાની જગ્યા નથી તો અત્યારે હે ને આપણે કેન્સલ કરી નાખ્યું હે ને હવે ડાયરેક્ટ આપણે આગળ જઈને મળીએ ક્યાંક. જોશનાબેન લઈ ગયું થોડુંક પણ હવે ક્યાંક આગળ મેળ આવશે ને તો ખરીદી કરી લેશે. ખાલી ના થાય હે એમ પાકીટ ખાલી ના થવા દે ભાઈ એમ કે ના થવા દે એમ ના તો તમને તો ખબર જ છે ને મેં ક્યાંય ગઈ તો મેં તમારા મેળ કેદી ખર્ચો કર્યો. ભાઈ ખાલી વાતું જ કરે હા સમજ્યા કે આજ આમ કરી નાખું ને તેમ કરી પણ હે ને 1 રૂપિયાનો ખર્ચો તો થાય જ ને. તમે એના બ્લોગ જોજો, બ્લોગમાં એમાં જોઈએ ગમે ત્યાં જાય ને તો કઈ લે નહીં, ખાલી બસ વાતું કરે ખાલી. એટલે અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા હો ભાવેશભાઈ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એનું હે ને થોડુંક આપણે બધું પરિચય એકવાર હે ને એમ હરખાથી બેસાડીને પછી તમને બધાને આપી દઈશ બ્લોગે, અને બધા જેટલા બ્લોગ 2-3 બનશે ને દ્વારકા ને એમાં બધામાં મેન્શન એની આઈડી કરી દઈશ. બધા હે ને ખાલી ચેક કરતા આવજો, આટો મારતા આવજો, મોજ પડી જવાની છે. આજે બહુ જોડી પણ મોજીલી બહુ એમ. હા એટલે એકદમ મોજ જ પડી જશે. બ્લોગ જો ને એટલે તમને સ્કીપ કરવાનું મન જ નહીં થાય. આપણે એવું થાય કે આ તો બે બાંધવાનો જ ધંધો હા. કરે પણ મોજની જ વાત. હા અને તમને હું પરિચય દઈ દઈશ આગળ. ચાલો તો જો આપણે વાંધવામાં આવી ગયા હે ચા નાસ્તો કરવા માટે, કેમ કે હવે ભૂખ થોડીક લાગી દે એટલે બધા ચા નાસ્તો કરી લઈ અને જોઈએ આ હોટલમાં જ ખરે કેવો ટેસ્ટ હોય. અમે ને ભાવેશભાઈ આજે દ્વારકામાં લગભગ બધી જગ્યાએ બધું ખબર પડી ગઈ ને, અનુભવ થઈ ગયો. હા હા હું ખાવું જોશનાબેન તમારે? બોલો બોલો ઓર્ડર દે. મેન્યુ જો હે વાહ મેન્યુ જો હે મેન્યુ આપવાનો ભાઈ. તો આપણે એને નાસ્તો આવી ગયો જો મસ્ત ના આલુ પરોઠા અને ચા જોરદાર હે, બાકી ચિપ્સ અને અડધું તો બધું ખવાઈ ગયું હે અમારે. જોરદાર હે ને જોશનાબેન? બધું ખવાય તો જો હા કાના જે ભજીયા ખાતા ભજીયા ઓર્ડર દીધો, વિચાર કરો કે એકચ્યુઅલી માં આ તો ભાવ નહીં ચાલે કે ભજીયા મગાવો. વાહ બોલો હા એ તો ખાવા જ પડે ને દાદા તમને. એમ નહીં પણ ખાવું કેટલું એ પણ નથી. હા જો એટલું બધું તો હે પણ એ તો એ બધું પૂરું થઈ જાય તો દાદા ચટ એકદમ જો ડીશ બધી ખાલી થઈ જાય. હમણાં થોડીક વાર પછી હે ને નાસ્તો કરીને બતાવું. તો હું જો કહેતી હતી ને કે ડીશમાં હે ને આજે એટલું જ થોડુંક બચ્યું હે, બાકી બધું અમે હે ને પતાવી નાખ્યું હે, કેમ કે આમ બધા ખાવામાં હતા હે ને એ દિવસના એક્સપર્ટ કે હે ને પૈસા કે રૂપિયા બગાડવા નાખીએ પણ ભજીયામાં હે ને ખૂટ્યા નહીં કોઈથી ને એટલે હે ને એ લીધા ને. બાકી મસ્ત ને જોરદાર આલુ પરોઠા હતા અને નક્ષીને પણ જોરદાર રહેવા ને, અને ઠીક આલુ પરોઠા ને તો ઠીક પણ ચા જોરદાર હે. બાકી ચા મને એમ તો થોડીક ઓછી ભાવે પણ આજે તો 2 કપ જો મોટા 2 કપ ચા પીધી હે. કેમ હે બાકી ચા નહીં? આટલું મગાવ્યા તો અન્ય જ ન ખાધા. એને મેરે ખવડાવવાના ચાલ ખા બાકી ખવડાવવાના જ છે ભલે ગમે થાય. એ 2 કલાક બેસો ને તો ખાવાનો તો છે તમારે. ફરી જાવનો મેળ આવે. વાહ એને હું કે પૈસા જાળવામાં આવી ગયા. હા આપણે પૈસા ઘટતા જ નથી. પૈસા જિંદગી ઘટે હે એમ કે પૈસા નથી ઘટતા પણ જિંદગી ઘટે હે એવું ડાયલોગ. તો જિંદગી પણ તો ઘટે. બાય બાય દક્ષ બાય તમારે બાય બાય. સારું હાલો તો હવે આગળ જઈને મળીએ આપણે.